નમસ્કાર મિત્રો, બધાને જય શ્રી રામ, જય માતાજી. આપણે આજે શનિવારના દિવસે મારા ગામના ખેરાણા ગામના ભાગોળે હનુમાનજી મહારાજ બિરાજમાન છે. એના દર્શન કરવા આવ્યો તો ચાલો એમના તમને દર્શન કરાવું. એ ફાટણના તળાવની પાળે બેઠા છે, એટલા માટે હનુમાનજીનું નામ છે ફાટણના હનુમાન દાદા તરીકે બધા ઓળખે છે. સાવ મંદિર જુઓ તો ખંડેરની હાલતમાં છે. ચારે બાજુ જુઓ તમે, બકરાની લીંડીને એવું પડ્યું છે. તમે વિડીયોમાં મિત્રો જોઈ શકો છો. અહીંયા પહેલાં એક સાધુ મહાત્મા આવ્યા હતા, રહેવાની ઓરડી પણ છે. જો અહીં ક્યાં થોડુંક રહેવાનું બનાવેલ છે સણેલ, પણ હાવ ખંડેર હાલતમાં છે. તમે તળાવ પણ જોઈ શકો, તળાવમાં પાણી પણ ભર્યું છે. તો ચાલો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરીએ સાથે મળીને. જો આ મંદિર છે, આ એની ધજા છે, આ એક ઓરડી છે. પેલા મહાત્મા એક રહેતા હતા અહીંયા, પણ લગભગ મને સાંભળે ત્યાં સુધી 500-7 વર્ષ થઈ ગયા. તીકડનું કોઈ આ મંદિરે સાધુ સંતો નથી, પણ આજુબાજુના ભક્તજનો હોય તે શનિવાર રહેતા હોય તો તેલ ચડાવવા આવે છે અને ધૂપ અગરબત્તી કરવામાં આવે છે. જોઈ લો તમે આ મંદિરની હાલત. જય બજરંગબલી. તમે વિડીયોમાં જોઈ શકો છો, હનુમાન દાદા મંદિરની અંદર બિરાજમાન છે, જોઈ શકો છો. આવી હાલત આ મંદિરની છે. તમે મંદિરમાં મિત્રો જોઈ શકો છો. આ ઘંટારો છે નાનો એવો, અને આમાં જો વાટ્યું છે અને થોડું જો તેલ છે. તમે મિત્રો વિડીયોમાં હનુમાન દાદાના દર્શન કરી શકો છો. તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા મિત્ર મંડળમાં કે ગ્રુપમાં શેર કરજો, અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ હતું અમારા ગામની ભાગોળે હનુમાનજી મહારાજનું મંદિર. જય શ્રી રામ, જય બજરંગબલી.